નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજના વિડીયોની અંદર આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ આપી શકે છે. તો એ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 છે તેની અંદર આપણે એનો જે વિભાગ બી છે એટલે કે સેટ વિભાગ, સબ્જેક્ટિવ એબિલિટી ટેસ્ટ, તેની અંદર સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયનું ચેપ્ટર નંબર 1 કે એનું નામ છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ ચેપ્ટરની અંદરથી જે મોસ્ટ આઈએમપી જેવા પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, ઓબ્જેક્ટિવ એટલે કે વિકલ્પ ટાઈપના, તે આપણે જોવાના છીએ. તેની પહેલા આજે તમે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે તમે પાસ કરો છો તો તમને 9મા 10મા ધોરણની અંદર 90,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે અને એનાથી વધારે પણ મળી શકે છે. તો જોઈએ, શરૂઆત કરીએ. આપણો પહેલો સવાલ કે ભારત દેશ હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તેનું કારણ કે આપણો જે ભારત દેશ છે હંમેશા પહેલેથી જ વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. કેમ વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે? તો તેનું મેઇન કારણ આપણે પહેલા વિકલ્પો જોઈએ કે ભારતનું સમૃદ્ધ સાહિત્ય હતું. તો નક્કી નહીં, સમૃદ્ધ સાહિત્ય આવશે નહીં. ભારતની શાસન વ્યવસ્થા, તો ભારતની શાસન વ્યવસ્થા એ સમયે સારી હતી, પણ એ પણ જવાબ આવશે નહીં. એનું મેઇન જવાબ આવશે આપણો આ જે ઓપ્શન સી છે તે, કે ભારતની આર્થિક સમૃદ્ધિ. એ સમયે આપણો જે ભારત દેશ છે આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ દેશ ગણાતો અને વિશ્વના જે દેશો છે તે ભારત સાથે ઘણા બધા પ્રકારના વેપારો કરતા હતા. આથી આજે ભારત દેશ હંમેશા છે વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. આગળનો બીજો સવાલ કે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું હતું? આપણને બધાને ખબર છે, ઓલરેડી તમે પહેલા ચેપ્ટરની અંદર ભણી ગયા છો કે આપણો જે ભારત દેશ છે, ભારત દેશથી અહીંયા યુરોપ સુધીનો જે જમીન માર્ગ હતો, વચમાં આ જે પ્રદેશ છે કોન્સ્ટેન્ટિનોપલ તે આવતો હતો અને એ તુર્ક લોકોએ તેને જીતી લીધો હતો. આથી આ જે ભારતમાં આવવાનો જે જમીન માર્ગ હતો તે બંધ થઈ ગયો હતો. તો એ જે કોન્સ્ટેન્ટિનોપલ જે છે એ તુર્ક લોકોએ ક્યારે જીતી લીધું હતું? તો તેનો જવાબ આવશે આપણો ઈસવીસન 1453. તુર્ક લોકો ઈસવીસન 1453 ની અંદર કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. આગળનો આપણો ત્રીજો સવાલ, કોલકાતા અગાઉ કયા નામે ઓળખાતું હતું? હા, એ જ કોલકાતા જે પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર અથવા તો એની જે રાજધાની છે એ અગાઉ અંગ્રેજો આવ્યા એ સમયે કયા નામે ઓળખાતું હતું? તો જે કોલકાતા છે તે અગાઉ ફોર્ટ વિલિયમના નામે ઓળખાતું હતું. તો જોઈએ આપણો જવાબ શું આવે છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, ફોર્ટ વિલિયમ. નેક્સ્ટ ક્વેશ્ચન કે ભારતમાં સંધિ સેવાની શરૂઆત કોણે કરી હતી? ભારતની અંદર સંધિ સેવાની શરૂઆત કોણે કરી હતી? તો ભારતની અંદર જે સંધિ સેવાની શરૂઆત કરનાર જે વ્યક્તિ હતો તેનું નામ હતું કોર્નવોલિસ. અને આ જે કોર્નવોલિસ છે એને સંધિ સેવાની શરૂઆત શાથી કરી હતી? તો કે જે ભારતની અંદર જે આ જે અંગ્રેજોના જે વેપારીઓ હતા એ વેપારીઓની અંદર ભ્રષ્ટાચાર વધી ગયો હતો. તો ભ્રષ્ટાચારને નાબૂદ કરવા અને જે વેપાર ખાતું છે તે વેપાર ખાતું અને ન્યાયતંત્રને અલગ કરવા માટે આજે સંધિ સેવાની શરૂઆત કરવામાં આવેલી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પહેલા આપણો જવાબ આવી ગયો કોર્નવોલિસ. ત્યારબાદ જોઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા પાસ કરવા માટે જે વિન નામનું જે પબ્લિકેશન છે, વિન નામના પબ્લિકેશને સરસ મજાની તમારા માટે એક બુક બનાવેલી છે અને જે બુક છે તેની કિંમત માત્ર 380 રૂપિયા છે. અને એમાં પણ ઓશન કોચિંગ ક્લાસીસની જે લિંક આજે વિડીયો જોવો છો તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આ બુક ખરીદવા માટેની લિંક આપેલી છે. ત્યાંથી જો તમે ખરીદી કરશો તો તમને 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે અને તમને આ જે બુક છે માત્ર 280 રૂપિયામાં મળવાની છે. ફટાફટ આજે જ આ બુક ખરીદી લેજો. અને આ તમે આજે બુક ખરીદી કરો છો તો એ તમારા ઘર બેઠા તમને મળી જશે અને એનો કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ તમારે આપવાનો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન કે પોર્ટુગીઝ પ્રજાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? આજે પોર્ટુગીઝો ભારતમાં આવ્યા હતા
અને પ્રથમ જે પોર્ટુગીઝ ભારતમાં આવનાર જે વ્યક્તિ હતા એનું નામ હતું વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા. આ જે પોર્ટુગીઝ પ્રજા છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આ જે પોર્ટુગીઝ પ્રજા હતી એને આપણે ફિરંગીઓ તરીકે પણ ઓળખીએ છીએ કે આ જે ફિરંગી લોકો છે તે પોર્ટુગીઝના નામે પણ ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1764. બક્સરનું યુદ્ધ છે તે 1764 ની અંદર થયું હતું. કોની વચ્ચે થયું હતું? તો કે બંગાળના નવાબ. કોણ હતો બંગાળના નવાબ? તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એક બંગાળનો નવાબ, ત્યારબાદ અવધના નવાબ અને મુઘલ બાદશાહ. કોણ? આ ત્રણેયની જે સંયુક્ત સેના હતી 50,000ની હતી. અને એની સામે કોનું યુદ્ધ થયું હતું? તો કે અંગ્રેજની જે કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની તેની સાથે યુદ્ધ થયું હતું. અને આ જે અંગ્રેજ કંપની છે તેની સેના લગભગ 7,000 જેટલી હતી. આ બંને વચ્ચે બંગાળનો નવાબ, અવધનો નવાબ અને મુઘલ બાદશાહ છે ત્રણેયની સંયુક્ત સેના, એની સામે અંગ્રેજ કંપની હતી, તે બંનેની વચમાં યુદ્ધ થયું હતું. ક્યારે થયું હતું? તો કે ઈસવીસન 1764 ની અંદર થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન 7મું, પેશવાઓનું મુખ્ય મથક કયું હતું? ઘણા બધા 4 ઓપ્શન આપેલા છે: પુણે, દિલ્હી, વિશાખાપટ્ટનમ અને આગ્રા. ઓલરેડી આપણે 7મા ધોરણમાં ભણી ગયા છીએ. આ જે પેશવાનું રાજ હતું તે ક્યાં હતું? મહારાષ્ટ્રની અંદર હતું. ક્યાં હતું? મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્રનું સિટી કયું છે? તો કે એક જ છે આપણું પુણે. દિલ્હી, વિશાખાપટ્ટનમ કે આગ્રા એમાં આવશે નહીં. તો પેશવાનું મુખ્ય મથક આવશે પુણે. ઓકે, નેક્સ્ટ 8મો સવાલ, ન્યાયતંત્રમાં કયા પ્રકારની કોર્ટની રચના કરવામાં આવી હતી? ન્યાયતંત્રની અંદર કયા પ્રકારના કોર્ટની રચના કરવામાં આવી હતી? તો ન્યાયતંત્ર હોય એની અંદર 2 પ્રકારના આપણે દાવાઓ સાંભળતા હોય. બહુ સિમ્પલ સવાલ છે. એક દીવાની દાવાઓ હોય અને બીજો હોય ફોજદારી દાવા. દીવાની દાવા એટલે કે સંપત્તિને લગતી કોઈ પણ બાબત હોય દીવાની દાવાની અંદર આવે. ફોજદારીની અંદર મારામારી, લૂંટફાટ અથવા તો કોઈકની હત્યા કરી નાખવી, ખૂન કરી નાખવું, આ પ્રકારના જે દાવા હોય એ ફોજદારી દાવાની અંદર આવે. તો ન્યાયતંત્રની અંદર દીવાની અને ફોજદારી બંને પ્રકારની કોર્ટની રચના કરવામાં આવી હતી. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ અને ઓપ્શન સી. બંને સાચા છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? ભારતની અંદર આ જે પોર્ટુગીઝ પ્રજા આવી હતી વેપાર કરવા માટે, તો એની રાજધાની કઈ હતી? તો અહીંયા આપણને જેટલા પણ ઓપ્શન આપેલા છે ને બધા જ પોર્ટુગીઝોના અંતર્ગત એના હસ્તકમાં હતા. એની ઉપર શાસન કરતા હતા. દીવ, દાદરા અને નગર હવેલી, દમણ અને ગોવા. તો એમાંથી આ જે પોર્ટુગીઝોની જે રાજધાની છે એ હતી આપણી ગોવા. ગોવાને એને પોતાની રાજધાની બનાવી હતી. ત્યાંથી જ તેનો બધો વહીવટ થતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન કે બક્સરના યુદ્ધથી અંગ્રેજોને કયા રાજ્યની દીવાની સત્તા મળી? બક્સરનું યુદ્ધ થયું હતું, એની અંદર અંગ્રેજોની જીત થઈ હતી. તો એ યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશા આ ત્રણ રાજ્યની દીવાની સત્તા મળી હતી. તો આપણે શું ત્રણ જવાબ લખવાના? તો કે નહીં, આપણે ઓપ્શન ડી જોવાનું. એની અંદર આપણને કીધું છે કે આપેલ તમામ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી કે આપેલ તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ કસોટી માટે આપણે જે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની યુટ્યુબ ચેનલ છે તેની અંદર ફ્રી બેચ શરૂ કરેલી છે. એ ફ્રી બેચની અંદર તમને કઈ વસ્તુ મળવાની છે? તો કે લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર તમને મળવાના છે. પછી તમને ક્વિઝ મળવાની છે. ગયા વર્ષનું જે પેપર લેવાયેલું છે તેનું સોલ્યુશન તમને અહીંયાથી મળી જશે. મોડેલ પેપરના સોલ્યુશન પણ તમને મળી જશે. અને આગળ આપણે જે વાત કરી હતી તમને બુક મળી જવાની છે. અને બુક છે થોડીક ચાર્જેબલ છે. પછી એની અંદર 2 સેક્શન આવે, મેટ અને સેટ. મેટનો મતલબ થાય મેન્ટલ એબિલિટી ટેસ્ટ અને સેટ એટલે કે સબ્જેક્ટિવ એબિલિટી ટેસ્ટ. મેટની અંદર શ્રેણી, સંખ્યાનું સાંકેતિકરણ, વર્ગવારી, અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોરી, ભૌતિક ગણિત અને વિવિધ આકૃતિઓ છે. આટલા ભાગ આવે છે. અને સેટની અંદર તમારા જે અલગ અલગ વિષય છે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી, આમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે તે બધા પ્રશ્નો તમને મળી રહેવાના છે.
નેક્સ્ટ જોઈએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમે જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની જે લિંક છે તે તમારા મિત્રો સાથે શેર કરજો અને એમને પણ કહેજો કે આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તે આપી શકે છે. તો એને પણ એનું જે ફોર્મ છે એ ફિલઅપ કરાવી દેજો. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.